ભાવનગર શહેરમાં ઉનાળાની ઋતુએ પોતાનો પ્રકોપ બતાવવાનું ચાલુ કરી દીધું છે। બુધવાર શહેરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। અકાર ગરમીના કારણે શહેરના રસ્તાઓ પણ સુનસાન બની ગયા છે। તાપમાન 41.2 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું અને ભાવનગરના લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને આકાશમાંથી આવે છે અગનવર્ષા। ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં આવેલા ગૌરીશંકર સરોવરમાંથી એક 35 વર્ષીય યુવકની લાશ મળી આવી છે। આજે સવારે 6:48 કલાકે ખોડિયાર મંદિર પાસે લેવલ પટ્ટી નજીક ચોકીદાર હરપાલસિંહ ફાયર કંટ્રોલને જાણ કરી હતી। એક વ્યક્તિ પાણીમાં પડ્યો છે। ગૌરીશંકર સરોવરમાં 35 વર્ષીય યુવકને મોતને છલાંગી। મહુવામાં માર્કેટયાર્ડે એક તરફ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। યાર્ડમાં સફેદ ડુંગળીનો આવક 4 દિવસ માટે બંધ રહેશે। તારીખ 10 એપ્રિલ સવારના 9 વાગ્યાથી 14 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધી ડુંગળીનો યાર્ડમાં પ્રવેશ કરવામાં આવશે નહીં। પ્રતિબંધ: 10 થી 14 એપ્રિલ સુધી ડુંગળી નહીં લઈ જઈ શકાય।